આજે અમદાવાદની અંદર જે પ્લેન ક્રેશ ઘટના ઘટી છે ખૂબ જ દુઃખદ છે. ભગવાનને એક દિલથી પ્રાર્થના કે જે લોકો મૃત્યુ પામેલા છે તે લોકોને શાંતિ આપે, તેમની આત્માને શાંતિ આપે એ ભગવાનને પ્રાર્થના. અને આપણે ગુજરાતી છીએ, એકબીજાના દુઃખમાં ઊભું રહેવું આપણી ફરજ સંસ્કૃતિમાં છે. તો આ એક લાઈફ લેસન ઈ પણ છે કે જીવનમાં કોઈ પણ સમયે કઈ પણ વસ્તુ થઈ શકે છે. તો આ સમયે આપણી જિમ્મેદારી એ છે કે આપણે સોશિયલ મીડિયા ઉપર ફેક ન્યૂઝ ના ફેલાવીએ, ખોટા ન્યૂઝ ના ફેલાવીએ, કેમ કે જેનાથી લોકો કંઈક ને કંઈક ડરે છે અને લોકો એકબીજાને શેર કરે છે અને ખોટી ઇન્ફોર્મેશન જાય છે. તો આ એક લાઈફ લેસન છે આપણા માટે કે ખુલીને જીવવું, લોકોને પ્રેમ કરવો, લોકોની કંઈક ને કંઈક સેવા કરવી, સારા કર્મો કરવા અને જે તમારા નિયર એન્ડ ડિયર હોય એની જોડે પ્રેમથી મળીને રહેવું અને મેઇન વસ્તુ ભગવાનનું નામ લેવું.